સક્રિય થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 20મી જૂનથી ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે। આગામી સપ્તાહે તેજ ગતિના પવનો ફૂંકાય એ પ્રકારની પણ સંભાવના છે। 20મી જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના સાગરમાં ડિપ્રેશન બનશે, જ્યારે કે 20થી 28 જૂન દરમિયાન પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદની સિસ્ટમ સર્જાશે। દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। જૂનથી 28 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમો, દેશના ઉત્તરીય ભાગોમાં બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળ ઉપસાગરમાં બનતા ડીપ ડિપ્રેશનો, 20મી જૂનથી બનતું એક ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં, બંગાળ ઉપસાગરનું ડીપ ડિપ્રેશન વિશાખાપટ્ટનમમાં થઈને મધ્યપ્રદેશ સુધી આવશે। અરબી સમુદ્રમાં બનતું ડીપ ડિપ્રેશનનો ભેજ પણ મધ્યપ્રદેશ સુધી આવશે અને મધ્યપ્રદેશમાં બંને પવનો ભટકાઈ પડતા ઉપલા લેવલમાંથી વરસાદને ઠંડક મળતા ભારે વરસાદ થશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે।